ખેડૂત આંદોલનના થોડાક સમાચાર આપી દઉં, કારણ કે આ ગોદી મીડિયા છે એ બતાવશે નહીં, પણ આપણી ગુજરાતની જે જનતા છે એને ખાસ કરીને જાણવા જેવા છે. એ ખેડૂત આંદોલન જે 300 દિવસથી ચાલી રહ્યું હતું, 300 દિવસ પછી ગયા શુક્રવારે ખેડૂતોએ જે દિલ્હી તરફ કૂચ કરવાનો નિર્ણય લીધો હતો. શુક્રવારે ખેડૂતો આગળ વધ્યા હતા, પણ ત્યારે રોકી દેવામાં આવ્યા હતા. પછી આ ગયા રવિવારે ખેડૂતોએ ફરીથી આગળ વધવાની ટ્રાય કરી હતી, પણ પેલા તો પોલીસે છે એ પુષ્પ વર્ષા કરીને બહુ સારું સારું નાટક કર્યું, ચા બા પાઈ, પછી પુષ્પ વર્ષા કરી. અને જેવા ખેડૂતો આગળ વધ્યા એવું જ છે, આ ઓલા આંસુ ગેસના ગોળા, એટલે જેને ટીયર ગેસ કહેવાય, એ છોડી નાખ્યા અને ખેડૂતો છે એને ઉપર લાઠીચાર્જ ને બધું કર્યું. એટલે જે કાંઈ બની રહ્યું છે દેશમાં ખૂબ નિંદનીય વાત કહેવાય કે ખેડૂતો સાથે આવા પ્રકારની ઘટના બની રહી છે. ખેડૂતોએ પોતાનો હક માગવા માટે આ લેવલ ઉપર 300 દિવસથી જો આંદોલન કરવું પડતું હોય તો સરકારને જરાક શરમ આવવી જોઈએ. અને તમામ ગુજરાતના ભાઈઓ બહેનો મિત્રોને વિનંતી છે, કદાચ તમે ત્યાં જઈ ન શકતા હોય, તમે અહીં તમારો અવાજ ન ઉપાડી શકતા હોય, તો ખાલી શેર તો કરી શકો ને. એના જે સમાચાર આવે છે બધા છાપામાં કે કટિંગ કે જે કાંઈ વિડીયો મારફતે, એ બધા જરાક ખૂબ મોટી સંખ્યામાં શેર કરો. એવી ગુજરાતની જનતાને અપીલ હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.